પ્રભુના સાક્ષાત દર્શન એ પ્રસાદ છે, માટે એનો અનાદર એને બગાડવો નહીં મારા વાલા. સૌનક સુતજીને પૂછે છે, મહારાજ આપે એમ કહ્યું કે સનત કુમારોને આ કથા દેવર્ષિ નારદે સંભળાવી. તો નારદજી જે લોકોથી દૂર રહેવા વાળા છે, ક્યારે એક જગ્યાએ સ્થિર બેસવા વાળા નથી, તો એ નારદજી આ કથા સાંભળી કેવી રીતે એક જગ્યાએ બેસીને? અરે નારદજી શું, દરેક સંતના લલાટે આ વાત લખાયેલી છે કે સંતો ક્યારે એક જગ્યાએ બેસતા નથી મારા વાલા, સતત વિચરણ કરે જ રાખે છે. કારણ કે સંતોને ઉપદેશ દેવાનો છે લોકો સુધી, ગેહે ગેહે જને જને. શ્રોતાના પ્રશ્નથી રાજી થઈ સુત પુરાણી કહે છે, સૌનક એક ભક્તિયુક્ત કથાનક કહું છું. તે સાંભળો જે સુખદેવજીએ મને પ્રેમથી સંભળાવ્યું. એ કથાનકને તમે સાંભળો. સંતો આ ભૂમિ ઉપર પધારે છે, એનું ધૂન દ્વારા સ્વાગત કરીએ. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોપાલ નંદ લાલ. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो, यशोदा को लाल मेरो, यशोदा को लाल मेरो, यशोदा को लाल, यशोदा को लाल मेरो, यशोदा को लाल. श्री कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल बिहारी लाल मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल। मेरो राधा 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 मेरो राधा वल्लभ लाल, मेरो राधा
હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. એક વખત સનક સનાતન સનંદન સનત કુમારો ફરતા ફરતા આવ્યા છે પૃથ્વી ઉપર. ત્યારે દેવર્ષિ નારદ સનત કુમારોને સામે મળ્યા અને નારદના મુખની ઉપર સંતોએ ચિંતા જોઈ, સનત કુમારોએ ચિંતા જોઈ. સનત કુમારો દેવર્ષિ નારદજીને કહે છે કે અરે નારદજી, તમે તો જગતનું કલ્યાણ કરનારા છો, તો તમારા મુખ ઉપર આ ચિંતા શાની છે? તમારા મુખ ઉપર આ વિષાદના વાદળો શેના માટે છે? એક વસ્તુ ચોક્કસ છે કે આપની ચિંતા છે કોઈ સ્વાર્થે નહીં હોય, પણ આપની ચિંતા છે પરમાર્થે હશે. દેવર્ષિ નારદજી સનત કુમારોને કહે છે કે હે સનત કુમારો, પૃથ્વીને ઉત્તમ જાણ્યું, પૃથ્વી ઉપર ફરવા ગયો. મેં પૃથ્વીના બહુ વખાણ સાંભળેલા. દેવતાઓ પણ વારંવાર પરમાત્માને એવી પ્રાર્થના કરે કે હે ભગવાન, અમને પૃથ્વીની અંદર જન્મ આપો, અમને આ પૃથ્વીની અંદર જન્મ આપો. તો આ પૃથ્વીમાં એવું બધું શું છે? આવા વખાણ સાંભળી અને હું પૃથ્વી ઉપર ગયો છું. પૃથ્વીને જોવા આવ્યો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, બધી જગ્યાએ ગયો, પણ કોઈ જગ્યાએ મને શાંતિ ન મળી. કારણ કલયુગે પોતાના અધર્મ નામના મિત્રની સાથે અત્યારે પૃથ્વીની અંદર નિવાસ કર્યો છે. જેનો મિત્ર પ્રધાન હોય એનો ધંધો કેવી રીતે વિકસિત થાય મારા વાલા? બધે નાસ્તિકતાના ચરણો દેખાય છે. જ્યાં જાવ ત્યાં સંતોના અપમાન થાય છે. પરમાત્માને પ્રત્યે કોઈને શ્રદ્ધા નથી. સંતો જતા હોય તો કે જો આને છે કઈ ઉપાધિ, પબ્લિકના પૈસે લીલા. અરે મારા વાલા, એને શું કર્યું છે, એને શું મેળવ્યું છે, આપણને શું ખબર હોય? કહે છે કે બ્રાહ્મણો સંતોષી નથી રહ્યા. અરે તમે બ્રાહ્મણોને આપ્યું શું? દીકરા દીકરીના લગ્ન થવાના હોય, બ્રાહ્મણ લિસ્ટ આપે તો દુકાને જઈને કે ક્યાંય ન આલે હોપારી તમે પૂજામાં. તમે પરમાત્માને આપો છો, બ્રાહ્મણોને માટે લઈને નથી જતા મારા બાપ. ઘરની અંદર વડીલોનું સન્માન નથી. જે દીકરાને બાપે મોટો કર્યો હોય એ જ દીકરો બાપને કે બાપુજી છાનમું ના બેહો, તમને ન ખબર પડે. હવે લે આવડો મોટો કર્યો ખબર પડી, હવે એને કાંઈ નહીં ખબર પડે. માટે આવા અધર્મો વૈધા છે પૃથ્વી પર. સત્યમ નાસ્તિ તપસોચમ દયાદાનમ ન વિદ્યતે. કળિયુગને અધર્મને કારણે અત્યારે પૃથ્વી ઉપર સત્ય નથી રહ્યું. કારણ કે પૃથ્વી ઉપર અધર્મ વૈધો છે. તપ નથી રહ્યું, પવિત્રતા ક્યાંય દેખાતી નથી. તપ કરે ઢોંગની, કોઈને દેખાડવા માટે તપ કરે છે. ત્યાં ક્યાંય સત્ય રહ્યું નથી, ક્યાંય પવિત્રતા નથી. માણસો પવિત્રતાનો ઢોંગ કરે
દાનને બદલે લોકોની અંદર લોભ આવ્યો છે. ઉદરમ ભરિણો જીવા વરાકા કુટ ભાસિણા. જીવો બધા પેટ ભરા થઈ ગયા, બીજાને મૂંડી નાખો પણ મૂડી મેળવો. તમારું જે થાવું એ થાય, મને તો મળે છે ને. જીવો પેટ ભરા થયા. વગર મહેનતે લોકોને પૈસા કમાવા છે. મહેનત કરવી નથી, એમને પૈસો જોઈએ છે બેઠા બેઠા બધાને. એલા ભાઈ, નિષ્ઠાપૂર્વક કામ કરજો, ભાગ્યમાં હશે તો સંપત્તિ ગમે ત્યાંથી મળશે. બાકી નિષ્ઠા વિનાના કર્મ કરવાથી ક્યાંય સંપત્તિ એમને નથી આવતી મારા વાલા. એક ભાઈ ભગવાનના મંદિરે ગયો. ભગવાનના મંદિરે જઈને કહે છે કે ભગવાન મારું કલ્યાણ કરજે તું. એટલે ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું કે કાંઈ પેંડા થાબડી પ્રસાદી લઈ આવ્યો છું મારા હાટું. એટલે ભગવાનને ઓલો ભક્ત કહે છે ભાઈ કે ભગવાન તમે કર્મ કરો, ફળની આશા રાખો માં. તમે આવું ફળની આશા રાખો માં, તમે કર્મ મને તમે મારું કલ્યાણ કરો, ફળ તમને મળી જાય. લોકો ભગવાનને આવી જીભાન આપવા વાળા થયા છે. લોકો બધા આળસુ થયા છે. એક સમય એવો હતો કે રસ્તામાં કોઈ અજાણ્યો માણસ હાલ્યો જતો હોય અને રામ રામ કે એટલે એને રોટલાનું પૂછે ને એની ઘરે જઈને રોટલો ખવડાવે. અત્યારે ઘરે કોઈ હગો બાપ આવ્યો હોય તો કે બાપુજી શું કામ છે, મારે ઓફિસે જવાનો ટાઈમ છે. એટલે બાપુજી એમનું નીકળી જાય. સામા અજાણ્યો માણસ મળે, એને પ્રેમથી ઘરે લઈ જાય, એને રોટલો ખવડાવે, રામ રામ બોલે. અત્યારે તો બધાના સ્વભાવ ઓલા લવિંગિયા મરચા જેવા, હામું મળે તો બોલાવાય નહીં, એટલો તીખો સ્વભાવ. પૂછાય નહીં કેમ છે, રસ્તામાં નીકળે કે બેહી ગયા ને, લે તું કેતો હોય તો હુઈ જાય. હવે પૂછાય નહીં મારા વાલા. લોકો આળસુ થયા છે. સંસારીઓને માટે કોઈ સુખ રહેવા દીધું નથી, દુખી જ કરે છે. સંસારી હોય ત્યારે નહીં, દઈને દુખી કરે, અને પછી સાધુ બને ત્યારે દઈને દુખી કરે. આ એ પાડવાની જ વાત છે. આમાં કોઈ જાતનો સુધારો ન થાય. સંસારી હોય ત્યારે ન આપીને દુખી કરે, અને સાધુ બને ત્યારે દઈને દુખી થાય. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए दिल तू ये बेकार बस्ती छोड़ दे, इसलिए ये दिल तू ये बेकार बस्ती छोड़ दे, ये बेकार बस्ती छोड़ दे. આ નારદજીનું સમાજ દર્શન છે. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે. જ્યારે ભારતભરમાં બહેનોનું રાજ હતું ત્યારે બહેનોનું વટ, એનો રૂવાબ કાંઈક અલગ હતું. રહેવા દેજો, રાજ અમારું છે. રાજ આલે દિલ્હીમાં અને કરંટ આપણા ઘરના રસોડા સુધી. એ છાનું મુના રહેજો, નકર હમણાં तरुणी प्रभुता गे हे श्यालक बुद्धिदायका. એક જણ એના મિત્રને કહે કે અમારે પતિ પત્નીની વચ્ચે ઝઘડો થાય એટલે છેલ્લું વાક્ય હું બોલું એટલે અમારો ઝઘડો શાંત થઈ જાય. એનો મિત્ર કહે કે આવી બધી તારી પાસે દવા કઈ, અમને તો કે. એટલે એનો મિત્ર કે કાંઈ નહીં કહેવાનું, જ્યારે ઝઘડો થાય ને ત્યારે તમારે તમારી પત્નીને કહી દેવાનું, આઈ એમ વેરી વેરી સોરી ડિયર, શાંત થઈ જાય. કળિયુગમાં લોકો આ શાળાની સલાહ લે છે. સગો મહાજનનો મોટો ભાઈ હોય, ખૂણામાં બેઠો હોય, અને એના સગા શાળાને પૂછે કે હવે આપણે શું કરશું આકાશભાઈ? ઓલા મોટા ભાઈ નહીં પૂછે,
કળિયુગમાં લોકો લોભથી કન્યાનો વિક્રય કરે છે, દીકરીઓને વેચે છે મારા વાલા. ક્યાંક કન્યા વિક્રય થાય તો ક્યાંક વર વિક્રય થાય. શાદી કો સौदा બના દિયા. દહેજમાં મળેલી મારુતિમાં બેસીને શ્રીમંત ભિખારી બનવા કરતા તો સાયકલમાં જવું સારું. ગમે એવી તૂટેલ ફાટલીને કટાઈ ગયેલી તોય મારા બાપની છે. ઓલી એમ કે મારા બાપુજી દીદીને તમે ફરો છો, એમાં શું વળી? દાંપત્ય જીવન છે ને મારા વાલા, એ સુગંધી હોવું જોઈએ, સ્નેહી હોવું જોઈએ. પરિણા પછીના 3 વર્ષ ચંદ્રમુખી જેવી લાગે, પછીના 3 વર્ષ સૂર્યમુખી જેવી લાગે. થોડી તપે અને એ સિનિયર થઈ જાય પછી જ્વાળામુખી જેવી લાગે. રોજ ઉપાધિ, રોજ ઉપાધિ. પતિ પત્નીનું જીવન મારા વાલા ફૂલની સુગંધ જેવું બનાવજો તો ઘરે પરમાત્મા આવે. એ થઈ ગયો જલારામ ભગત. ત્યાં ભગવાન બિરાજે. લગભગ 350-400 વર્ષ પહેલાનું આ ઇતિહાસ તમારા કચોટ પરિવારના સુરાપુરા દાદા લક્ષ્મણ બાપા. જાજો ઇતિહાસ તો મને ખબર નથી, પણ મેં જાણ્યું છે ત્યાં સુધી કે 350-400 વર્ષ પહેલા કોઈ ચોર બળદ ચોરવા આવ્યા હતા કે એવું કઈક હતું સમથિંગ, કે ચોરી કરવા આવ્યા. આખી રાત વાડીમાં આટો માર્યો અને આ લક્ષ્મણ બાપાને ખબર પડી અને બધા ચોરને મારી નાખ્યા. અને છેલ્લે એક ચોર બચ્યો તો એને આ બાપાને દગાથી મારી નાખ્યા અને એનું મસ્તક કાપી નાખ્યું અને ધડ અહીંયા સુધી આવ્યું. આવું કઈક છે. એટલે થાવું હોય તો આવા સુરવીર થાજો મારા વાલા, નમાલા નો થતા. થવું હોય તો સુરવીર થવું. અને એવું કહે છે કે આ લક્ષ્મણ બાપાના પરચાઓ હજી છે. ત્યાં કાંઈ તમે મનની અંદર ધારેલા કામ કરો તો પૂરા થાય. એ આ સુરવીર પુરુષો આપે. તમારાથી તો મારાથી કોઈને 20,000 નથી દેવાતા, બીજું તો હું આપી. એટલા માટે કીધું છે. ટોચમાં ટાકણું લઈ ગણનારા મારે પાડીઓ થઈને રે પૂજાવું રે ઠાકોરજી ગળવૈયા મારે ઠાકોરજી. પીતાંબર જરકસ જામા મારે પીડા પીતાંબર જરકસ જામા વાગામાં નથી
ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે ઠાકોરજી સનત કુમારોને દેવર્ષિ નારદ જેવા સંત મળ્યા અને એ જ સમયે કચોટ પરિવારને પણ સતાધાર રામેશ્વર જગ્યાના મહંત ગોવિંદરામ બાપુ જેવા સંત મળ્યા છે. અને આ ભાગ્યની વાત છે. ભાગ્યનો જો ઉદય થાય ને ત્યારે આવા સંતો આપણે ત્યાં પધારે. તો આ ગોવિંદરામ બાપુનું સ્વાગત કચોટ પરિવાર કરે છે. બાપુ પધાર્યા અને અમે તો કચોટ પરિવાર એમ કે છે બાપુ હવે અહીં રોકાઈ જાવ આટલી. કચોટ પરિવારના ભુવા હતા સાલ તથા કવર આપી અને ગોવિંદરામ બાપુનું સ્વાગત કરશે. આજે આ બામણાસાના આંગણે કચોટ પરિવારની અસીમ મહેનત અને લક્ષ્મણ બાપાની કૃપાથી ભાગવત કથા યજ્ઞ જેવો શુભ અવસર આપણે આંગણે પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે પ્રથમ દિવસે જ આવડી બહોળી સંખ્યામાં આપ સૌ પધાર્યા છો તો સમગ્ર પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે આપણા સત્તાધારના મહંત શ્રી ગોવિંદરામ બાપુ પધાર્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને ટીકરથી આપણે બાપુ પધાર્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિધિવત સ્વાગત કરવાનું છે હારથી અને સન્માનપત્રથી. વ્યાસપીઠ ઉપર આપણે બાલચંદ્રજી મહારાજ પધાર્યા છે, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને એમનું પણ આ ગામ વતી આ પરગણા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. શક્ય હશે તો આપણે 8 દિવસ સાથે મળશું, વાતો કરશું. અને તમે જે અમારા ઉપર રસ રેડો છો એ રસ અમારા રૂવે રૂવે પહોંચ્યો છે કે નહીં એનું પણ પ્રમાણપત્ર અમે આપતા રહેશું. બહુ ભવ્ય પ્રસંગ છે. આપણા આંગણે આહિર કુળ, અવની ઉપર આહિર કુળ જો ન હોત અને હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કૃષ્ણને હાથે કપાત. આ એના વંશજો છે અને એને આંગણે આપણા પ્રપિતામહની કથા થતી હોય અને આપણું હૈયું ન ડોલે, આપણું તન પ્રફુલ્લિત ન થાય, આપણું મન પવિત્ર ન થાય, આપણી અંદર રોમે રોમમાં ભાગવતજીનો પ્રવેશ ન થાય તો આપણી જાતને ધિકાર છે. આવો પ્રસંગ વારંવાર ન મળે. જીવનમાં આવો લાવો ફરી પાછો મળે કે ન પણ મળે, એટલે મન મૂકીને માણી લેજો. આવો અવસર જિંદગીમાં બીજી વાર ન પણ મળે. અને મહારાજ આ ગામની અંદર આવી ભાગવત કથાઓ દર વર્ષે થાય છે. આ ગામ છે ભાગવત પ્રેમી છે, લોકોનો ખૂબ સહકાર મળશે. આજે પહેલો દિવસ છે, આવતીકાલે સમિયાળો ટૂંકો પડશે અને ખૂબ આનંદ આવશે. અને આ આપણે વ્યાસપીઠ ઉપર જે મહારાજ આપણને મળ્યા છે એ પણ બહુ જ્ઞાની, મર્મી અને સંગીતજ્ઞ છે. ખૂબ સુંદર ભગવાને એમને ગળું આપ્યું છે, સરસ્વતી માતાની કૃપા છે. અને આપણે ખૂબ મોટો લાવો લેશું. એટલે આ ભવ્ય અવસર આપણે આંગણે આવ્યો છે એને આપણે ગવાશું નહીં. અત્રે મહારાજ આપણે પધાર્યા છે સત્તાધારથી રામેશ્વર જગ્યા. ગોવિંદરામ બાપુનું મોટું નામ છે. તમે રામેશ્વર જાઓ તો તમે બે ઘડી ઠર થઈ જાઓ, શાંત થઈ જવાય. આ બાપુએ એટલી મહેનત કરીને એટલું હરિયાળું બનાવ્યું છે. વિચાર તો કરો, આપણા આંગણામાં એક આંબાનું ઝાડવું નથી ઉછેરાતું અને બાપુએ કેવડો મોટો આંબાનો બગીચો બનાવ્યો છે. તમે બે ઘડી તમે આમ આનંદ થઈ જાય. અને ભોજન અને ભજન ત્યાં ચાલુ જ છે. અને આ તો આપા ગીગાનો પડછાયો છે. અહીં તો આ આપા ગીગાના બેસણા કઈ દૂર નથી, એનો પડછાયો અહીં સુધી પહોંચે છે. અને એટલે જ આવા ભગવત કાર્ય થાય. બાકી તો આપણને બીજા વિચાર આવે. આવા વિચાર
ન આવે. ભાગવત છે એ તો સંજીવની છે, અને જો એને નહીં પરખો, ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે, મામકા શરણમમ, તારે ચોક્કસપણે જ્યાં જવું હોય ત્યાં જા, મારા ચરણોમાં આવવું જ પડશે. તારો ઉદ્ધાર નથી મારી પાસે આવ્યા સિવાય. ગીતામાં પડકારો મારીને કીધું છે, તું દુનિયામાં ગમે ત્યાં ઘૂમી લે, તારે જો મુક્તિ જોતી હોય, શાંતિ જોતી હોય, અને તારે જો અંદરનો આનંદ જોઈતો હોય, અને મારા સુધી તારે જો પહોંચવું હોય, તો મારા ચરણોમાં તારે ચોક્કસપણે આવવું હોય. ધમપછાડા કરવા એટલા કરી લે, હઠ યોગ કરે, આ યોગ કરે, તે યોગ કરે, એ કૃષ્ણ સુધી પહોંચી નથી શકતો. પણ ભજ ગોવિંદમ, જે કૃષ્ણના નામનું ભજન કરે છે એને ચોક્કસ કૃષ્ણ સ્વીકારે છે, એના વિચારોનું પરિવર્તન થઈ જાય છે. તો આ ભાગવતની હું વધારે ભાષણ કરવા નથી આવ્યો, પણ આ ભાગવતનો મહિમા તમને સમજવા આવ્યો છું કે તમારા આંગણે આ પવિત્ર ગંગા આવી છે, અને રખે ચૂકી ન જાતા, રખે ચૂકી ન જતા. એ તો હાલે, કથા તો થાતી જ હોય, થયા જ કરે. વિચાર કરો, લોકો એમ કહે છે કથાથી શું થાય? અરે કથાથી શું નથી થયું? આ કથાનો જ પ્રતાપ છે. આજે આટલી આલા ગ્રાન્ડ સુવિધાની અંદર તમે કથા માણો છો, તમને શું ઘટે છે? ભજન, ભોજન, બેસવાનો, માથે પંખા, અને એને માથે પાછા ફુવારા આવે, અને તમને ક્યાંય તકલીફ નહીં. અરે લોકો તપસ્યા કરી કરીને આખી જિંદગી ઘસી નાખી. જંગલોની અંદર જેણે જાત ઘસી, વ્યાસજીનો તો વિચાર કરો, જેણે આખું જીવન આહુતિ, શ્લોકોની આહુતિ રીતે આપણા માટે ખર્ચી નાખ્યું. શું કામ? કે મારા પછી આ યુગની અંદર આવનારો માણસ દુઃખી ન થાય. તો આ ભાગવતજી છે, રખે ચૂકતા. એક વ્યક્તિને કહેજો, કચોટ પરિવારનો જબરજસ્ત આગ્રહ છે કે લોકો ખૂબ આ કથાને માણે, અને તો જ લક્ષ્મણ બાપાના આત્માને તૃપ્તિ થશે. માટે ઘરે ઘરેથી લોકો 8 દિવસ કામ બંધ રાખીને પણ આ ભાગવત કથાનું શ્રવણ કરે, એવી મારી હૃદયની તમને વિનંતી છે આ કચોટ પરિવાર વતી. અને હવે આપણે ગોવિંદરામ બાપુનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપીને આપણે સન્માન કરીએ છીએ. ગોવિંદરામ બાપુ એ પણ સારામાં સારા વક્તા છે, મેં એને સાંભળે છે. અમારા ગામની હાઈસ્કૂલમાં એક વખત કાર્યક્રમ હતો, બાપુ એને વારો છેલ્લે આવ્યો તો મને કીધું કે મને છેલ્લે કાન પકડાવ્યા. પણ બહુ સારા વક્તા પણ છે. શક્ય હોય તો આપણે 2 મિનિટ લઈશું બાપુને, અને આપણે ભુવા હતા છે આપણે લક્ષ્મણ બાપાના, એમનું શાલ ઓઢાડીને સન્માન કરે. જરા આગળ આવી જાય બાપુ, વિનંતી કરું છું. તો આપણે ગોવિંદરામ બાપુનું શાલ ઓઢાડી અને સન્માનપત્રો આપી અને સન્માન કરીએ છીએ. અને સમગ્ર કચોટ પરિવાર અને ભુવા હતા બાપુનું સન્માન કરે છે. હાલો, અને બહુ ધન્યવાદ. આપણે તાળીઓથી વધાવીએ.